નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પાસે જીબી બોર્ડ પાસે ગ્રીડ 4 રસ્તા સ્થિત કેચ ધ રેન નામથી અને એના થીમ આધારિત એક ફુવારું આયોજન કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો મારી પાછળ ફુવારાની અંદર એક મોર દેખાય છે, જે મોરની કલાકૃતિ કરવામાં આવી છે. એ મોરની જે કલાકૃતિ છે એ 16/11/2025 ના રોજ એનું CR પાટીલના હસ્તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આ લોકાર્પણ કરવાના જે મૂળ હેતુ છે અને કેચ ધ રેન એનું જે ટાઇટલ આપ્યું છે એનું મૂળ જે કારણ છે કે પર્યાવરણ અને જળ સંચય માટે લોકોને પ્રેરણા મળે તે હેતુથી આનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સત્યતા એ છે કે આ જે મોરની જે કલાકૃતિ છે અને એની અંદર જે ફુવારો દેખાય છે એ ફુવારો મેં તો આજ સુધી ચાલુ થતા જોયું નથી. પરંતુ આ નગરની અંદર જે લોકોએ પણ જોયું હશે કે ફુવારો ચાલુ થતા કદાચ નજરે પડી હોય તો જે અહીં સ્થાનિક જે લોકો છે, જે ગ્રીડ વિસ્તારમાં રહે છે, એવા લોકોને હું પૂછીશ કે આ જે મોરની જે કલાકૃતિ છે એની અંદર જે ફુવારો છે એ કોઈક દિવસ તમે ફુવારાને ચાલુ સ્થિતિમાં જોઈ છે કે કેમ. ત્યારે મારી સાથે જે ઉપસ્થિત છે મયુરભાઈ પટેલ, એ મયુરભાઈ પાસે આપણે જાણીશું. મયુરભાઈ, આપનું સ્વાગત છે. જી અજીતભાઈ, હું આપણે એમ પૂછું છું કે આ જે મોરની કલાકૃતિ છે કેચ ધ રેન, હા, એ તમે જોશો કે ટાઇટલ માર્યું છે કેચ ધ રેન. અને એ બનાવવા લગભગ એનો જે ખર્ચો છે બનાવવાનો એ 18 લાખ ઉપરનો ખર્ચો છે. અને એ બનાવવાનું મૂળ જે કારણ છે કે જળ સંચય અને પર્યાવરણ માટે, સુરક્ષા માટે લોકોને પ્રેરણા મળે એ હેતુથી આની રચના કરવામાં આવી ને લગભગ ઓલ ગુજરાતમાં બી કદાચ કરવામાં આવી છે. પરંતુ આપણે વાત કરીએ નવસારીની, તો આની અંદર જે મોરની જે કલાકૃતિ છે એની નીચે ફુવારો છે. તો તમે ફુવારો ક્યારે જોયો છે? જી અજીતભાઈ, પહેલી વાત તો તમને કહું કે હું તો તમારી વાતોથી અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો અને ખૂબ જ હાસ્યાસ્પદ લાગ્યું. કારણ કે હું છેલ્લા તમે કહો તો 3 મહિનાથી આનું ઇનોગ્રેશન થયું છે. રોજ જ મારે અહીંયાથી અવર જવર થતી હોય છે, પણ આજ સુધી મેં એક પણ વખત એ પાણીનું ટીપું પડતા જોયું નથી. જળ સંચયને જે એ લોકો કરવા માંગે છે તો હેતુ ખૂબ જ સારો છે, પરંતુ આજ સુધી આપણે એને જોયું જ નથી કે આ ચાલુ થયું હોય. એટલે વેસ્ટ ઓફ મની થઈ રહ્યું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે. અને બીજી વાત, અત્યારે હું અહીંયા ઊભો છું તો મારું ધ્યાન બીજે પણ જઈ રહ્યું છે. એ પ્રોજેક્ટને સંલગ્ન છે. તમે અહીંયા જોઈ શકો છો, પ્લીઝ તમે આ બતાવશો. આ કદાચ આપણે ત્યાં પેલો કહેવાય ને કે રોડ બને